રાધનપુર તાલુકાના પુરાણા ગામે સ્વરોજગારના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પુરાણા ગામ ખાતે બ્લુ પાઇન કંપની દ્વારા 6 માસની ટ્રેનિંગ આપી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। રાધનપુર તાલુકાના પુરાણા ગામે ભાડિયા અને પુરાણા ગામના લોકોને સ્વરોજગારી મળી રહે તે હેતુસર બ્લુ પાઇન સોલાર કંપની દ્વારા 6 માસની ટ્રેનિંગ આપી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના ભાડિયા અને પુરાણા ગામ વચ્ચે નવીન બની રહેલ બ્લુ પાઇન એગ્રી સોલાર કંપની દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓને રોજગારી મળી રહે તે હેતુસર 60 દીકરા દીકરીઓને 6 માસ પહેલા ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે। જે ટ્રેનિંગ પૂર્ણ થતાં બ્લુ પાઇન કંપની દ્વારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુસર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કોર્સ પુરાણા કેન્દ્ર ખાતે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। જેમાં મેનેજર રૂહી સિંહ કોમ્યુનિકેશન અને સુચિત્રા બેન તેમજ મેનેજર મોહિતભાઈ તેમજ વરુણ ધાડક તેમજ આનંદ પરમાર તેમજ દાનિશ તેમજ મનીષ પાંડે મુકેશ ઠાકોર તેમજ સહિતના ની ઉપસ્થિતિ રહી હતી। ટોટલ અલગ અલગ જગ્યાએથી 140 દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપી રોજગારી મળી રહે તેના માટેના સર્ટિફિકેટ આપી ટ્રેનિંગ આપવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનपुर। जैसे कि आप सभी लोग जानते हैं कि भारत सरकार ने 2030 तक 500 गीगावाट अक्षय ऊर्जा निर्माण करना चाहती है और यह पूर्ण करने के लिए हमें स्किल्ड मैन पावर की ज़रूरत पड़ेगी। यह सब चीज़ों को ध्यान में रखते हुए सौर एवं पवन ऊर्जा के क्षेत्र में 140 युवक और युवतियों को हमने इस क्षेत्र में प्रशिक्षित करने का निर्णय लिया और यह निर्णय सक्सेसफुली कंप्लीट किया। 140 युवक और युवतियों ने 6 मंथ का मॉड्यूल कोर्स सफलतापूर्वक पूर्ण किया। इतना ही नहीं बल्कि ज़्यादा से ज़्यादा युवतियों ने अपना नामांकन कर स्वखुशी से यह कोर्स पूरा किया है। ब्लू पाइन एनर्जी की तरफ से एक स्किल्ड वुमेन कोर्स